નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે પહેલા દિવસમાં તમને બધાને ખૂબ મજા પડી હશે. મારા વિડીયોના અનુસંધાને આપે મમ્મી, પપ્પા, ગૂગલ અને ચેટ જીપીટીને ઘણું બધું પૂછ્યું હશે. આજે આપણે બીજા દિવસમાં વળી પાછા કેટલાય અંગ્રેજીના વાક્યો અને શબ્દોને બરાબર માણીશું. મિત્રો, આ વિડીયોની અંદર એવા શું ફેરફાર કરવામાં આવે, એવા કયા વિભાગો જે તમે સાંભળવા માંગો છો એ અમને ચોક્કસથી લિમિટેડ 10 મારફત મોકલશો. આપના રિવ્યૂ પણ લિમિટેડ 10ની મારફત મોકલાય એની હું આતુરતાપૂર્વક રાહ જોઉં છું. આ ઉપરાંત આપને આપવામાં આવેલું હોમવર્ક પણ જો આપણે લિમિટેડ 10 દ્વારા એકબીજા સાથે શેર કરી શકીએ તો ખૂબ મજા પડશે. તો ચાલો હવે શરૂ કરીએ લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસનો આ બીજો દિવસ. બોલો છો તો જાણી પણ લ્યો, કેટલાય શબ્દો એવા છે કે જે તમે બોલો છો પણ એના વિશે કશું જાણતા નથી. દાખલા તરીકે એક વાનગી જેને તમે વર્ષોથી સેન્ડવિચ કહો છો, જો કોઈ પૂછે જેને સેન્ડવિચ નથી ખબર એમ પૂછે કે સેન્ડવિચ એટલે શું, તો હકીકતમાં એ પ્રશ્ન જ ખોટો છે. પૂછવું જોઈએ સેન્ડવિચ એટલે કોણ. તમે પણ આશ્ચર્યમાં પડી ગયા ને. સેન્ડવિચ એટલે ફક્ત ખાવાની વસ્તુ નહીં, એની પાછળ તો એક મજાની સ્ટોરી છે. એક વખત એક ગામમાં જ્હોન મોન્ટેગ્યુ નામનો એક લોર્ડ હતો. ઇંગ્લેન્ડનું એક પરગણું હતું, નાનું એવું ગામ. એમાં સુબો હતો. એને પત્તા રમવાની બહુ ટેવ હતી. અને એક દિવસ તો પત્તાની ગેમ એટલી જામી કે ભાઈ સાહેબ ખાવા પણ ઉઠવા માંગતા નહોતા. એટલે રસોઈયાને કીધું મારા હાથ ન બગડે એ રીતે મને ખાવાનું આપ. એટલે રસોઈયાને વિચાર આવ્યો અને આણે પણ કહ્યું કે મારું ખાવાનું બ્રેડના બે ટુકડા વચ્ચે મૂકી આપ. અને બસ આ જ દિવસ સેન્ડવિચનો જન્મદિવસ. એટલે કે તે દિવસે સેન્ડવિચ જન્મી. એટલે શું થયું કે સેન્ડવિચ સાહેબે ખાધી એટલે એ વાનગીનું નામ પણ સેન્ડવિચ પડી ગયું. હવે આપણે કોઈ વસ્તુને બે બ્રેડ વચ્ચે રાખીને ખાઈએ તો આપણે બધા જ એને સેન્ડવિચ જ ગણીએ છીએ. મેં બ્રેડ વચ્ચે બટાકું મૂકીને ખાધું તો એ પણ સેન્ડવિચ, અને રિયા બે મિત્ર વચ્ચે બેઠી તો આપણને એ પણ સેન્ડવિચ થઈ ગઈ હોય એવું લાગે. એક્ઝામ્પલ આપીએ. આઈ એટ અ ટેસ્ટી સેન્ડવિચ. મેં સ્વાદિષ્ટ સેન્ડવિચ ખાધી. તો હવે આ શબ્દ ઉપરથી તમે પણ વાક્ય બનાવશો ને. હું 3 વાક્યો બનાવું છું. આઈ ઈટ અ સેન્ડવિચ. હું રોજ એક સેન્ડવિચ ખાઉં છું. અહીંયા તમે એવરી ડે ઉમેરી શકો. આઈ ઈટ અ સેન્ડવિચ એવરી ડે. ધીસ સેન્ડવિચ ઇઝ ટેસ્ટી. આ સેન્ડવિચ સ્વાદિષ્ટ છે. મોમ ગીવ્સ મી અ સેન્ડવિચ. મમ્મી મને સેન્ડવિચ આપે છે. અહીંયા એવા જ વાક્યો બનાવજો કે જે તમને લાગુ પડતા હોય. દાખલા તરીકે કોઈને સેન્ડવિચ નથી ભાવતી તો એમ જ બોલશે આઈ ડોન્ટ લાઈક સેન્ડવિચ. મારા મિત્રને ભાવે છે. માય ફ્રેન્ડ લાઇક્સ સેન્ડવિચ. કંઈ પણ એવું જ બનાવો કે જે તમને લાગુ પડતું હોય, એનાથી તમને વધુ મજા આવશે. તો હવે 5 વાક્યો તમારે બનાવવાના છે. બનાવવાના છે એટલે સ્પેલિંગ ભલે ને ખોટો લખાય, તમારે તો બોલવાના છે. અને બોલવામાં શું વાંધો, બોલી જાઓ. તો એ અને અમને પણ મોકલો, મમ્મીને પણ કહો, ચેટ જીપીટી પાસે પણ સાચું છે કે ખોટું એ ચેક કરાવરાવો. ગપશપ. વાતાવરણ કેવું છે? અત્યારે કોઈ પૂછે કે વાતાવરણ કેવું છે, તો એ કેમ પૂછશે? પેલા તો આબોહવા, વેધર એટલે વાતાવરણ એવો અર્થ થાય. હવે હું તમને પૂછીશ વાતાવરણ કેવું છે? હાઉ ઇઝ ધ વેધર ધેર? ત્યાં વાતાવરણ કેવું છે? હાઉ ઇઝ ધ વેધર ધેર? તમે આ બધા ગપશપમાં એવું કરજો કે બે મિત્રો સાથે મળીને અથવા મમ્મી સાથે, પપ્પા સાથે કે શિક્ષક સાથે મળીને વિડીયો જોશો તો એક સવાલ પૂછે ને એક જવાબ આપે. એવી રીતે પ્રેક્ટિસ કરજો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. And women are also not exception in it. How is the weather? હવામાન કેવું છે? તો તમે શું જવાબ આપશો? It's very hot. પણ માનો કે તમે કુલુ મનાલીમાં હો તો એમ કહેશો It's pleasant. Pleasant એટલે કેવું? તો મજાનું છે. પણ માનો કે ઠંડી હોય તો તમે કહેશો It's very cold. વરસાદ હશે તો કહેશો It's rainy. આવી રીતે તમે તમારી રીતે વાતાવરણ કેવું છે એના કેટલા જવાબ આવી શકે એ વિચારો. અને અત્યારે જ એ પેરમાં આ વિડીયો પોઝ કરી અને બોલો. લોકો શું કરે છે? દાખલા તરીકે તમે અલગ અલગ રાજ્યોમાંથી જોતા હો અથવા અલગ અલગ જિલ્લામાંથી જોતા હો તો બધાનો વ્યવસાય અલગ અલગ હોય. વર્ક એટલે લોકો ત્યાં શું વર્ક કરે છે? હું તમને એમ પૂછું વોટ ડુ પીપલ ડુ ધેર, અથવા ખાલી વોટ ડુ પીપલ ડુ, ત્યાંના લોકો શું કરે છે? તો મજામાં છે એમ નથી કહેવાનું. પીપલ ડુ ફાર્મિંગ, લોકો ખેતી કરે છે. પીપલ ડુ હાર્ડ વર્ક, કંઈ પણ જે લાગુ પડતું હોય. પીપલ ડુ ફેક્ટરી વર્ક, જે કંઈ હશે એ તમારે મને કહેવાનું છે. ભાષા, વોટ લેંગ્વેજ ડુ પીપલ સ્પીક, ત્યાંના લોકો કઈ ભાષા બોલે છે? પીપલ સ્પીક ગુજરાતી.
પણ આ જ વસ્તુ દાખલા તરીકે મહારાષ્ટ્રના કોઈને વ્યક્તિને પૂછી હોય તો વોટ લેંગ્વેજ ડુ પીપલ સ્પીક, તો એ કહેશે પીપલ સ્પીક મરાઠી. વોટ લેંગ્વેજ ડુ પીપલ સ્પીક, પંજાબના લોકો કહેશે પીપલ સ્પીક પંજાબી. તો એ આપણે તો અહીંયા સૌરાષ્ટ્રી, મહેસાણી, ચરોતરી એવી બોલી છે, એટલે આપણે તો બધાને ગુજરાતી જ જવાબમાં આવશે. પણ દાખલા તરીકે રશિયાવાળાને પૂછશો તો વોટ લેંગ્વેજ ડુ પીપલ સ્પીક, તો એ શું જવાબ આપશે તમે વિચારો. ગઈકાલે આપણે બોલનાર વિશે વાત કરી હતી. બોલનાર એટલે આઈ અને વી. હું એકલો હોઉં અને મારી વિશે વાત કરું તો હું કહીશ આઈ એમ યોર ટીચર. પણ અહીંયા બીજા એક સાહેબ આવશે તો વી આર યોર ટીચર્સ. પછી તો લાખો આવે કે કરોડો આવે તો એમ જ બોલાય, વી આર યોર ટીચર્સ. આ તો બોલનારની વાત થઈ. હવે સાંભળનાર જે સામે તમે હો, મારે તમારા વિશે કેવું હોય તો જો અહીંયા પેલી દીકરી બેઠી છે અને મને સાંભળે છે ક્યારની ટગર ટગર જોઈને, તો હું એના માટે કહીશ યુ આર અ ગર્લ. છો ને, યુ આર અ ગર્લ. પણ પેલો છોકરો જો તોફાની છોકરો, એ વિડીયો જોતા જોતા કેવો હસે છે, યુ આર અ બોય. બરાબર. હવે તમે એવી એક્ટિવિટી કરી શકો, ઘરે મમ્મી પણ કરાવી શકે, પપ્પા પણ કરાવી શકે, શિક્ષક પણ કરાવી શકે. બોયઝ સ્ટેન્ડ અપ, એટલે માત્ર છોકરાઓ જ ઊભા થશે. ગર્લ્સ સ્ટેન્ડ અપ. આવા નાના નાના વાક્યો હું વાલીઓને વિનંતી કરું કે ઘરમાં બોલો. ખાસ કરીને જે કમાન્ડ્સ છે ને એનાથી જ અંગ્રેજીમાં કમાન્ડ આવે છે. દાખલા તરીકે એમ કહો સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, કમ હિયર, ગો ધેર. આ ખાસ ઉપયોગ કરો. આવા નાના નાના કમાન્ડ શોધી કાઢો. ન મળે તો મને કહો, હું આપને 100 કમાન્ડ આપું. ઈશારાથી બોલો એટલે પછી ટ્રાન્સલેશન નહીં કરવું પડે. ક્લોઝ યોર આઈઝ, પુટ યોર હેન્ડ્સ ઓન યોર હેડ. આવી રીતે રોજ 5 વાક્યનો અભ્યાસ કરાવો. આગળના દિવસના 5 જોડી દેવાના. એવી રીતે 10 થઈ જાય. પણ ધીરે ધીરે 100 વાક્યો સમજવા મળશે. આ બહુ મોટી કરામત થશે. પણ એના માટે તમારે પણ થોડો રસ લેવો પડશે. પણ હવે મારી સામે જો પેલી 3 બેનપણીઓ મળીને આ વિડીયો જોવે છે તો હું કહીશ યુ આર ગર્લ્સ. અને પેલા છોકરાઓ 4 છોકરાઓ મળીને જોવે છે મારો વિડીયો, તો હું કહીશ યુ આર બોયઝ. આ બહુવચન છે એટલે આમાં એ કે એન નહીં આવે. આગળ જુઓ, મેં કીધું તું યુ આર અ ગર્લ, યુ આર અ બોય. પણ આમાં મેં કીધું યુ આર ગર્લ્સ, યુ આર બોયઝ. નિયમોમાં બહુ નહીં પડીએ, પણ દાખલા તરીકે 4-5 ડોક્ટર તમારી સામે આવી જાય અને તો તમે કહેશો યુ આર ડોક્ટર્સ. જોબ વિશે વાત કરીએ. દાખલા તરીકે એક ખેડૂત તમારી સામે આવે તો તમે કહેશો યુ આર અ ફાર્મર. ઘણા બધા હોય તો યુ આર ફાર્મર્સ. યુ આર અ ટીચર, યુ આર ટીચર્સ. એક પેઇન્ટર હોય તો યુ આર અ પેઇન્ટર. ઘણા બધા હોય તો યુ આર પેઇન્ટર્સ. એક રમકડું તમારા હાથમાં આવે તમારે એની વાત કરવી હોય તો યુ આર અ ટોય. અને પછી એટલા બધા રમકડા તમારા હોય તો યુ આર માય ટોયસ. તમે બધા મારા વાલા રમકડા છો. એમાં એક ડોરેમોન હોય તો યુ આર અ ડોરેમોન ટોય. ઘણા બધા હોય તો યુ ઓલ આર ડોરેમોન્સ. તો આ રીતે ડોરેમોન્સ હકીકતમાં વ્યક્તિવાચક નામ છે, કાર્ટૂનનું પાત્ર છે, પણ આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. યુ આર અ શોપકીપર. તમે દુકાનદાર છો, યુ આર શોપકીપર્સ. કેટલા બધા દુકાનદારો છો. યુ આર અ પોસ્ટમેન. ઘરે આવે છે ને ટપાલ દેવા હજુ. યુ આર પોસ્ટમેન. સ્પેલિંગ બદલાઈ ગયો જો, ઘણા બધા પોસ્ટમેન હોય તો. યુ આર અ ક્લાર્ક. કારકુન. યુ આર ક્લાર્ક્સ. તો એ આપણે આ રીતે વાક્યો બોલીએ. હવે આઈ પોઈન્ટ યુ સ્પીક. તમારા મમ્મી પપ્પાને સૂચના આપું છું કે તમે છે એ યુ વાળા વાક્યો શીખવાડવા માટે આંગળી છે એ પોઈન્ટ આઉટ કરાવડાવો. દાખલા તરીકે હવે એને ગૂગલમાંથી 25 ચિત્રો કાઢી લો. કેવા ચિત્રો કાઢવાના છે? વ્યાવસાયિક, પ્રોફેશનલ્સના. અને પછી તમારે આંગળી ચીંધવાની છે અને બાળક બોલશે યુ આર અ ફાર્મર, યુ આર અ ટીચર. પછી તમે તમારી તરફ આંગળી ચીંધો તો એ કહેશે યુ આર માય મધર, યુ આર માય ફાધર, યુ આર માય બ્રધર. પણ આજે યુની જ પ્રેક્ટિસ આપણે કરાવડાવી છે. યુ આર એક વચન અને યુ આર બહુવચન. દાખલા તરીકે 2 ભાઈ હોય તો યુ આર માય બ્રધર્સ અથવા યુ આર બ્રધર્સ. ચાલો ક્લાસરૂમ ફન કરીએ. આપણે 2 જણા સામસામા ગોઠવાઈ જાઓ. ટીચર રાજુ અને એનો ડાયલોગ સરસ મજાનો આપણે છે એ બનાવીએ. તમે દાખલા તરીકે તમારી શાળામાં જાઓ, પહેલો દિવસ હોય તો તમને સાહેબ પૂછી શકે હુ આર યુ. તો તમે એમ કહી શકો આઈ એમ એન ઇન્ડિયન. જો કે સાચો જવાબ છે આઈ એમ રાજુ. બરાબર, આઈ એમ રાજુ. પણ છતાં પણ તમારે એ જવાબ પણ તમે આપી શકો. હુ આર યુ? તો તમે કહેશો આઈ એમ એન ઇન્ડિયન. હું તો ભારતીય છું. આઈ એમ અ ગુજરાતી. તો હું ગુજરાતી છું. બરાબર. તો એ રીતે હુ આર ધે? પેલા કોણ છે? તમારી ભેગા 4-5 જણા આવ્યા છે, એ કોણ છે?
તો પિંકી એમ કહે છે ધે આર માય રિલેટિવ્સ. આજે પહેલો દિવસ છે એટલે મારા સંબંધીઓ મને મૂકવા આવ્યા છે. ધે આર માય રિલેટિવ્સ. હુ સેંગ ધ સોંગ? ગીત કોણે ગાયું? લતા સેંગ ઇટ. આશા સેંગ ઇટ. આશા તાઈ. હુ સેંગ ધ સોંગ? પિયા તું અબ તો આજા. તો લતા નહીં પણ આશા સેંગ ઇટ. તો આ રીતે તમે હુ સેંગ ધ સોંગ એમ આ બહુ સહેલો પ્રશ્ન છે અને બાળકોને ગમશે. અરિજીતનું એક ગીત સંભળાવીને કહો હુ સેંગ ધ સોંગ, તો કે છે અરિજીત સેંગ ઇટ. હુ વિલ ગો ટુ ધ માર્કેટ? બજારમાં કોણ જશે? આઈ શેલ ગો ધેર. પિંકી એમ કહે છે, દાખલા તરીકે મમ્મીને ચણાનો લોટ જોઈએ છે તો મમ્મી કહેશે હુ વિલ ગો ટુ ધ માર્કેટ? તમે કહેવાનું આઈ શેલ ગો ધેર. આઈ શેલ ગો ધેર વિથ માય બાઇસિકલ. હુ કેન ડુ ધીસ વર્ક? રાધા કેન ડુ ઇટ. જો અહીંયા રાજુભાઈ બહુ તોફાની છે એટલે કહે છે કે રાધા કરશે, હું નહીં કરું. હુ કેન ડુ ધીસ વર્ક? તો તમે આઈ કેન ડુ ઇટ. આ કામ કોણ કરી શકશે? તો આપણે બીજાનું નામ નહીં આપીએ, પેલા આપણું નામ આપશું. આપણે ન કરી શકીએ એમ હોઈએ તો બીજાનું કહેશું. હુ કેન ડુ ધીસ વર્ક? રાધા કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ. હુ કેન સ્પીક ઇંગ્લિશ? આઈ કેન સ્પીક ઇટ. હુ કેન ઇટ ધીસ ચપાતી? આઈ કેન ઇટ ઇટ. તો આ રીતે તમે અલગ અલગ શબ્દો બદલી અને વાક્યો છે એ બનાવી શકો. ફેમિલી લવ. હુમ ડઝ શી વોન્ટ? નાનું છોકરું રોતું હોય તો એને શું જોઈએ છીએ અને કોણ જોઈએ છીએ? એટલે પિંકી કહેશે શી વોન્ટ્સ હર મધર. એને એના મમ્મી જોઈએ છીએ. હોમ ટોક. હુ ઓન્સ ધીસ હાઉસ? આ કોનું ઘર છે? ઓન્સ એટલે કોની માલિકી છે? માય ફાધર ઓન્સ ઇટ. માય મધર ઓન્સ ઇટ. પછી તો હું તમને એમ પૂછીશ ને છોકરાઓ હુ ઓન્સ ધીસ હાઉસ? તો તમે આઈ ઓન ઇટ એમ કહેશો. તમારું પોતાનું એક મકાન હશે. ચાલો સંવાદ કરીએ. આ સંવાદમાં છે મિન્ટુ અને ચિંકી અને ક્યાં જાય છે? ગીરમાં જાય છે. તો ગીરમાં સિંહ જોવા મિન્ટુ અને ચિંકી જાય છે. શું સંવાદ બોલે છે? ચાલો, એક જણ બની જશે મિન્ટુ, એક જણ બની જશે ચિંકી. મિન્ટુ, વોટ ઇઝ રિયા વરીડ અબાઉટ? આ રિયાને શેની ચિંતા છે? વોટ ઇઝ રિયા વરીડ અબાઉટ? શી ઇઝ વરીડ અબાઉટ ધ જર્ની. ચિંકુ શું કહે છે? ચિંકી કે રિયાને જર્નીની બીક લાગે છે કારણ કે સાસણ જાય છે. વોટ ઇઝ રિયા વરીડ અબાઉટ? શી ઇઝ વરીડ અબાઉટ ધ જર્ની. કોઈ તમને પૂછે વોટ આર યુ વરીડ અબાઉટ? તો તમારે કહેવાનું આઈ એમ વરીડ અબાઉટ ધ જર્ની. આઈ એમ વરીડ અબાઉટ માય એક્ઝામિનેશન. વાય ઇઝ શી વરીડ? કેમ ચિંતા થાય છે? બીકોઝ શી વિલ બી અલોન ડ્યુરિંગ ધ જર્ની. ઓલ્સો શી હેઝ નેવર બીન ટુ ગીર. જો સાંભળો, શી વિલ બી અલોન ડ્યુરિંગ ધ જર્ની. આ મુસાફરીમાં એકલી છે અને અગાઉ કોઈ દી ગીર ગઈ નથી. મિન્ટુ, વોન્ટ રાહુલ બી વિથ હર? એની સાથે રાહુલ નહીં હોય? ચિંકી, નો, નોબડી વિલ બી વિથ હર. એની સાથે કોઈ જ નહીં હોય. હેઝ રાહુલ એવર બીન ટુ ગીર? રાહુલ ક્યારે ગીર ગયો છે? યસ, હી હેઝ બીન ધેર ટ્વાઇસ. બાળકોને આ બધું જ બોલાવવું એવું જરૂરી નથી. પહેલા બોલશે, પછી નિરાતે કોપી કરશે અને પછી સમજશે. શરૂઆતમાં બહુ સમજાવવાની માથાકૂટમાં નહીં પડવું. વોન્ટ રાહુલ બી વિથ હર? નો, નોબડી વિલ બી વિથ હર. હેઝ રાહુલ એવર બીન ટુ ગીર? યસ, હી હેઝ બીન ધેર ટ્વાઇસ. રાહુલ તો 2 વાર જઈ આવ્યો છે. હેઝ ટીના બીન ધેર? ચિંકી, યસ, રાહુલ એન્ડ ટીના બોથ હેવ બીન ધેર ટ્વાઇસ. બંને છે તે 2 વાર જઈ આવ્યા છે. ઇઝ ઇટ રિયલી અ ડિફિકલ્ટ જર્ની? આ બહુ અઘરી મુસાફરી છે. ઇઝ ઇટ રિયલી અ ડિફિકલ્ટ સમ? આ અઘરો દાખલો છે. રાહુલ સેઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ટુ ડિફિકલ્ટ. રાહુલ કહે છે કે અઘરું છે પણ બહુ અઘરું નથી. તો કોઈ દાખલા વિશે તમને પૂછે ઇઝ ઇટ રિયલી અ ડિફિકલ્ટ? તો તમે કહેશો યસ ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ટુ ડિફિકલ્ટ. આ કેટલું સરસ વાક્ય છે. તમે બોલો. કોઈ તમને પૂછે કે સોશિયલ સાયન્સ ઇઝ સોશિયલ સાયન્સ અ ડિફિકલ્ટ સબ્જેક્ટ? તો તમે કહેશો ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ટુ ડિફિકલ્ટ. હું એને ટેકલ કરી લઈશ એવો અર્થ થાય. વિલ શી સી અ લાયન? યસ, ગીર ઇઝ ફેમસ ફોર લાયન્સ. તેણી તેણી ત્યાં સિંહને જોશે? હા, સિંહને તો જોશે જ ને, કારણ કે ત્યાં સિંહ જ પ્રખ્યાત છે. ઇઝ શી સ્કેર્ડ? અ લિટલ બટ શી ઇઝ ઓલ્સો એક્સાઇટેડ. કોણ સિંહથી ન ડરે? પણ એની મજા પણ અલગ છે અને સિંહ કે આપણને ફાડી ખાવાનો નથી. એ એવું પ્રાણી છે કે કોઈને કનડતું નથી. એકચ્યુઅલી હું એમ કહીશ લાયન ઇઝ એન ઇનોસન્ટ એનિમલ તો તમે બધા હસી પડશો, બટ ઇટ ઇઝ ટ્રુ. ક્યારેક વિચારજો, થિંક ઓન ઇટ. હવે કેટલાક શબ્દો તો આપણે શીખવા પડશે ભાઈ. પુસ્તકાલય, ઘણા બધા પુસ્તકો પડ્યા છે એને શું કહેશો? લાઇબ્રેરી. તમે જે રૂમમાં વાંચો છો એને
રીડિંગ રૂમ, આઈ લવ માય રીડિંગ રૂમ. પછી દાખલા તરીકે સ્પેશિયલ ભણવા માટેનો જ રૂમ બનાવ્યો હોય, ત્યાં તમારું ટેબલ હોય, તો ધીસ ઇઝ માય સ્ટડી રૂમ. એસેમ્બલી હોલ, તમે સ્કૂલે જાઓ છો ત્યાં પ્રાર્થના ક્યાં બોલો છો? ધેર ઇઝ વન એસેમ્બલી હોલ. લેબોરેટરી, સાયન્સ રાખશો તમે આગળ જઈને તો તમારે લેબોરેટરીમાં પ્રયોગો કરવાના થશે. સાયલન્સ રૂમ, શાંતિ કક્ષ, ત્યાં કોઈને બોલવાનું નહીં. આમ તો લાઇબ્રેરી ઇટસેલ્ફ ઇઝ અ સાયલન્સ રૂમ. ડ્રોઈંગ હોલ, ડ્રોઈંગ હોલ એટલે ચિત્રકામ ખંડ. જો આપણા ઘરે ડ્રોઈંગ રૂમ હોય પણ ડ્રોઈંગ હોલ ન હોય, ડ્રોઈંગ હોલ જ્યાં તમે ચિત્ર દોરો છો એ, અને ડ્રોઈંગ રૂમ જ્યાં તમે બેસો છો એ. ક્રાફ્ટ રૂમ, જ્યાં તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો છો એ. મ્યુઝિક રૂમ, જ્યાં તમને સંગીત શીખવામાં આવે છે. સ્વિંગ ક્લાસ, તો સ્વિંગ ક્લાસ એટલે તો જ્યાં તમે સીવણ કામ કરો છો એ. પિયુન્સ રૂમ, પટ્ટાવાળાનો ઓરડો. વોચમેન્સ કેબિન, સાવ નાની ઓરડી હોય, મોટી કોઈ બિલ્ડિંગ હોય ને બહાર દરવાજા પાસે એક નાનકડી ઓરડી હોય, એને વોચમેન્સ કેબિન કહેવાય. ગર્લ્સ રૂમ, એ છોકરીઓ માટે અલાયદો એક ઓરડો હોય. ટીચર્સ ઓફિસ, ટીચર શિક્ષકોનું કાર્યાલય કે જ્યાં બધા શિક્ષકો બેઠા હોય. તો આ હતો આજનો લેક્ચર. મિત્રો, લેક્ચરમાં મજા ત્યારે જ આવશે જ્યારે તમે બધા આમાંથી એક એક વાક્ય બનાવશો. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ટીચર્સ ઓફિસ. ધીસ ઇઝ અ ગર્લ્સ રૂમ. ધીસ ઇઝ અ વોચમેન્સ કેબિન. આવા કંઈ પણ વાક્યો બનાવો અને અમને મોકલી આપો. પણ યાદ રાખજો, તમારે લખીને નથી મોકલવાના, રેકોર્ડિંગ કરીને બોલીને મોકલવાના છે. ડુ યુ લાઇક માય વિડીયો? એન્ડ યોર આન્સર ઇઝ યુ સેન્ડ અસ ઇન વોટ્સઅપ or બાય લિમિટેડ 10. થેન્ક યુ. મજા પડી ને? આભાર. વળી પાછા મળીશું. આવજો. બાય બાય. ટાટા. સી યુ.